મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદીલી સ્વાગત કરું છું। ગુજરાત રાજ્યના પેન્શનરો તેમજ તમામ પેન્શનરો જૂનું પેન્શન હાલમાં શરૂ છે અથવા તેઓ પેન્શન લઈ રહ્યા છે અને જે પેન્શન લેવાની તૈયારીમાં છે તેવા પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા છે અને ઉપરાંત 60 વર્ષથી ઉપરના માટે પેન્શનને કર્યો છે વધારો। તો સંપૂર્ણ શું ચર્ચા મિત્રો તેના વિશે આપણને વગેરે વિડીયો કરવાના છે ચર્ચા। તે પહેલાં મિત્રો જો વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવ્યો છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે, પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અને કોઈ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું। તો તમે જોઈ શકો છો અહીંયા કે જે મહત્વની માહિતી આવી છે કે નમસ્કાર મિત્રો, ગુજરાતના પેન્શન ધારકો માટે ઉજવણી કરવાનું કારણ છે કારણ કે રાજ્ય સરકાર તેમને લાંબા સમયથી પડતર માગણીઓ સંબોધી છે। સરકારે 61 વર્ષથી વધુ વયના નિવૃત્ત લોકો માટે નોંધપાત્ર પેન્શન વધારાની મંજૂરી આપી છે। ગુજરાતના પેન્શનર્સના ફોરમના રાજ્ય સરકારી પ્રમુખ સૂરજ પ્રકાશ ટાંક પુષ્ટિ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે સીમાચિહ્ન નિર્ણય 61 વર્ષની ઉંમર પછી મૂળભૂત પેન્શનમાં 1% વાર્ષિક વધારો કરવામાં સુનિશ્ચિત કરી છે। મીટિંગ થઈ હતી। આ વાતમાં સરકારી પ્રતિનિધિઓ, ગુજરાત નાણાં સચિવ, બજેટમાં મેડિકલ અને હેલ્થ સર્વિસ ડિરેક્ટર, પેન્શન વિભાગના ડિરેક્ટર અને આરજીએચએસ પ્રોજેક્ટ ડિરેક્ટર સમાવેશ કરતી વખતે મુખ્ય બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી કે બેઠકની પેન્શન માટે સકારાત્મક પરિણામ સાથે સમાપ્ત થઈ, જેમણે સરકારના નિર્ણયની પ્રશંસા કરી અને તેમના સમર્થન વચન આપ્યું છે। વધારાની પેન્શન લાભો જેમ કે પેન્શનની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરતા રાજસ્થાન સરકારે 61 વર્ષથી શરૂ થતા પેન્શન વધારણી કરવાનો નિર્ણય કર્યો છે। માળખાગત વધારો નીચે મુજબ જોઈ શકો છો મિત્રો કેટલા ટકા વધશે, જેમ કે 61 વર્ષની ઉંમરે 1%, 62 વર્ષે 2%, 63 3%, 64 4%, 65 પેન્શન 80 વર્ષની ઉંમરે 20% સુધી વધારાનો લાભ મળી શકે છે। અને વધારાની ચર્ચા નિર્ણય મીટિંગ દરમિયાન અન્ય મુદ્દાઓ પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમ કે પેન્શન કોમ્પિટિશન સમયગાળો 15થી ઘટાડીને 12 વર્ષ કરવાનો, મફત વિટામિન અને કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ અગવાઈઓ સંબંધિત વિભાગો આ પગલાં માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જેમાં પેન્શન અપાત્ર લાભોનું વચન આપવામાં આવ્યું છે। હિમાચલ પ્રદેશના પેન્શનમાં સ્થિતિ સંદર્ભ માટે હિમાચલ પ્રદેશના પેન્શન સમાન લાભ આપે છે। 65 વર્ષની ઉંમરે મૂળભૂત પેન્શનમાં 5%, 70 વર્ષ 10%, 65 વર્ષની ઉંમરે મૂળભૂત પેન્શનમાં 5%, 70 વર્ષની ઉંમરે 10%, 75 વર્ષે 15%નો વધારો થાય છે। રાજસ્થાનના આ પગલાંથી અન્ય રાજ્યો પર પેન્શનમાં આશા જાગી છે અને તેમની સરકાર પણ અનુસરણ કરી શકે છે। કેન્દ્ર સરકાર પર દબાણ રાજસ્થાનના નિર્ણયથી કેન્દ્ર સરકાર તેમના પેન્શનો માટે સમાન પગલાં લેવા દબાણ થવાની અપેક્ષા છે અને સંસદીય સમિતિએ અગાઉ 65 વર્ષની ઉંમરે શરૂ થતા પેન્શન વધારો કરવાની ભલામણ કરી હતી, જે કેન્દ્ર સરકાર પેન્શન ડેટા એકત્રિત કર્યા હતા અને આ મામલે અટકી ગયો હતો અને રાજસ્થાન તાજેતરના પગલું આ ચર્ચાથી ફરીથી ઉત્તેજિત કરી શકે છે। પેન્શન કોમ્પિટિશન સમયગાળો ઘટાડોમાં રાજસ્થાન સરકાર કોમ્પિટિશન સમયગાળામાં 15થી ઘટાડીને 12 વર્ષ કરતાં સહમત થઈ શકે છે, જેમ કે સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો બાકી છે અને આ ફેરફારથી પેન્શનના નોંધપાત્ર રાહત મળવાની અપેક્ષા છે। પંજાબ હરિયાણા હાઈકોર્ટ ચુકાદો આપ્યો હતો કે પેન્શનના પાસેથી વસૂલાત 10 વર્ષ અને 8 મહિનાની પૂર્ણ થવી જોઈએ। તો મિત્રો આ હતી આજની લેટેસ્ટ અપડેટ।